અત્યારે પ્રેમ રાત્રિ, પહેલા નવરાત્રિ. પહેલાની જે નવરાત્રિ હતી ત્યારની જે નવરાત્રિ છે એમાં શું ફરક છે? જય સ્વામિનારાયણ. વહાલા પ્રેક્ષક મિત્રો, નવરાત્રિ એટલે શું? નવરાત્રિની ગરિમા શું છે? નવરાત્રિનો ભારતીય પરંપરામાં મહિમા શું છે? આપણા શાસ્ત્રોમાં આસો સુદ પ્રતિપદાથી આસો સુદ નોમ સુધી નવરાત્રિ તરીકે ઉજવાય છે. આ 9 દિવસ સુધી અંબિકા, ભવાની આ જે માતાજીના સ્વરૂપો છે એમનું ભાવથી 9 દિવસ સુધી પૂજન કરવામાં આવે છે, એમની આરાધના કરવામાં આવે છે, એમની ઉપાસના કરવામાં આવે છે. આપણી એક પૌરાણિક કથા છે. પૂર્વે એક મહાન દાનવ થયો મહિષાસુર નામનો, અને એ મહિષાસુર નામના દાનવે રાક્ષસે બ્રહ્માજી ઉપર તપશ્ચર્યા કરી, વર્ષો સુધી ઘોર સાધના કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, વરદાન મેળવું કે હું કોઈ મનુષ્યથી ક્યારેય મરું નહીં. અસુર બ્રહ્માજી પાસે વરદાન પ્રાપ્ત કરી ત્રિલોકીની અંદર હાહાકાર મચાવવા લાગ્યો, અનેક પ્રકારનો ત્રાસ સમાજને આપવા લાગ્યો, સમાજ પીડાવા લાગ્યો, પૃથ્વી પીડાવા લાગ્યો. અને એકવાર ભગવાન મહાદેવ, ભગવાન વિષ્ણુ અને સાથે સાથે મહારાજ ઇન્દ્ર, આ ત્રણેય જણાએ આરાધના કરી અને માં દુર્ગા દેવીને પ્રગટ કર્યા. મહાદેવે ત્રિશૂલ આપ્યું છે, વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું છે, અને મહારાજ ઇન્દ્રે પોતાનું વજ્ર આપ્યું. અને માં દુર્ગા આ 3 આયુધો લઈ અષ્ટભુજાળી દેવી બની અને મહિષાસુર સાથે 9 દિવસ સુધી ઘમચાણ યુદ્ધ કર્યું છે. 9 દિવસ બાદ 10માના દિવસે મહિષાસુરનો માતાજીએ વધ કર્યો છે અને દેવીએ વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારથી આપણી આ ભારતીય પરંપરામાં વાલા સજ્જનો નવરાત્રિ ઉજવવામાં આવે છે. નવરાત્રિ એ માત્ર ને માત્ર આપણા વિષયો, ભોગો, આપણી ઈચ્છાઓ, લિપ્સાઓ, વાસનાઓ એની પૂર્તિ કરવાનો આ પર્વ નથી, પણ આ પર્વ તો પરમ પવિત્ર પર્વ છે. આ પર્વ તો દેવીની ઉપાસના, આરાધના અને શક્તિની પૂજા કરવાનો પર્વ. નવરાત્રિના દિવસે ઘણા શુદ્ધ ઉપાસકો 9 દિવસ સુધી ઉપવાસ કરી અને માતાજીની ઉપાસના કરતા હોય છે. 9 દિવસ સુધી ઘીનો દીવો પ્રદીપ્ત કરી અને માતાજીની આરાધના કરતા હોય છે. એ આપણી આ ભારતીય પરંપરાની પરમ પવિત્ર નવરાત્રિ. પહેલાની નવરાત્રિ અને અત્યારની નવરાત્રિમાં ઘણો ફેર પડી ગયો છે. ધર્મના નામે લોકો ધતિંગ કરતા હોય છે. ધર્મના નામે ઘણીવાર પોતાની પાપ વૃત્તિનું પોષણ કરતા હોય છે. પહેલાની જે નવરાત્રિ હતી અને અત્યારની જે નવરાત્રિ હતી, અત્યારની જે નવરાત્રિ છે એમાં શું ફરક છે? અત્યારે પ્રેમ રાત્રિ અને પહેલા નવરાત્રિ. અત્યારે ફિલ્મ સ્ટેપ, પહેલા દાંડિયા અને તાળીઓ. અત્યારે ગ્રાઉન્ડ અને પહેલા મંડપ. અત્યારે નાસ્તો અને પહેલા માતાજીની પ્રસાદી. અત્યારે લાઇટો, ડેકોરેશન અને પહેલા ધર્મનો દીવો. અત્યારે એન્ટ્રી પાસ અને પહેલા મન ચોખ્ખું. અત્યારે પાર્ટી પ્લોટ અને પહેલા 4 ચોક. અત્યારે પ્રેમીને રાજી કરવા અને પહેલા માને રાજી કરવા. આ નવરાત્રિમાં ફેર પડી ગયો છે. માટે આપણે ભારતીય સંસ્કૃતિના તમામ નવયુવાનોને, ભારતીય સંસ્કૃતિના તમામ નર નારીઓને જાગવાનો સમય છે. આ આરાધનાને ઉપાસના કરવાનો સમય છે. માટે આપણે આપણી મૂળ પરંપરા, આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, વારસો, ખાનદાની એને કેન્દ્રમાં રાખી માતાજીને હૃદયસ્થ કરી માતાજીને રાજી કરવા માટે, માતાજીને રીઝવવા માટે, માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે રાસ લઈએ, આપણે નૃત્ય કરીએ, આપણે પૂજન કરીએ, આરાધના કરીએ, તો એ વાસ્તવિક સાચી નવરાત્રિ છે. નવરાત્રિ એ મનને પોષણ કરવા માટે નહીં,
પણ નવરાત્રિ એ આત્માના ઉત્થાન માટે હોવી જોઈએ. નવરાત્રિ એ માત્ર ને માત્ર આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે નહીં, પણ નવરાત્રિ એ આપણી ઈચ્છાઓને મારવા માટે છે. નવરાત્રિ એ આપણી ભોગ વૃત્તિને પૂરવા માટે નહીં, પૂર્તિ માટે નહીં, પણ નવરાત્રિ એ આપણી ભોગ વૃત્તિને ક્ષીણ કરવા માટે છે. માટે આ નવરાત્રિના પાવન પર્વે આપણે બધા જ એકદમ આપણી મૂળ પરંપરા, આપણી મૂળ સંસ્કૃતિ એને અનુસરી અને હૃદયમાં ઈશ્વરને ધારી, હૃદયમાં શક્તિને ધારી અને શક્તિને મા દુર્ગાને, મા અંબાને રાજી કરવાને માટે આપણે માત્ર ને માત્ર નવરાત્રિના આ ભવ્ય પર્વની ઉજવણી કરીએ અને આપણી મૂળ પરંપરા અને મૂળ સંસ્કૃતિનું આપણે બધા જ જતન કરીએ. કારણ કે બહુ સુંદર એક સંત કવિએ લખ્યું છે, ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગાવ હૈ, હર બાલે દેવી કી પ્રતિમા, હર બાલે દેવી કી પ્રતિમા, જહાં બચ્ચે બચ્ચે રામ હૈ. આ આપણી ભારતની ભવ્ય ધરોહર, આપણી આ ભારતની ભવ્ય સંસ્કૃતિ, એને આપણે હંમેશાને માટે યાદ રાખીએ. એ જ અભ્યર્થના સહ આપ સર્વ પ્રેક્ષકોને, દર્શકોને નવરાત્રિના નવલા દિવસે હાર્દિક શુભકામના. જય સ્વામિનારાયણ.